મિકેનિક્સ ઓફ સોલિડ ઘન પદાર્થનું મિકેનિક્સ એમાંથી ક્વેશ્ચન છે. એલ લંબાઈ અને એ 8 છેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર ફિક્સ્ડ સપોર્ટ જડ આધારથી લટકાવેલ છે. તારના મુક્ત છેડા ઉપર એમ દળનો કેપિટલ એમ દળનો પદાર્થ લટકાવવામાં આવેલ છે. તારની લંબાઈ નવી લંબાઈ બદલાઈને L1 થઈ જાય છે, એટલે L માંથી L1. તો યંગ મોડ્યુલસ કેટલું થાય? આ એક રિજિડ સપોર્ટ, ફિક્સ્ડ સપોર્ટ, એમાં L લંબાઈનો તાર, એના છેડે કેપિટલ એમ દળનો પદાર્થ. તો તાર ઉપર જે વજન બળ લાગશે ને નીચે તરફ એ mg થશે, એ વજન બળ. તારની લંબાઈ છે L, નવી લંબાઈ L1. સો લંબાઈ L, નવી લંબાઈ L1. તો લંબાઈનો ફેરફાર જેને આપણે ડેલ્ટા L કહીએ છીએ, એ L1 માઇનસ L થાય. યંગ મોડ્યુલસ જોઈએ છે હવે. તો યંગ મોડ્યુલસની ફોર્મ્યુલા છે પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, that is F by A. વિકૃતિ ડેલ્ટા L by L. અહીંયા આપણા માટે F એટલે mg છે, L છે એ અંશમાં જશે એટલે mgl. એ ક્ષેત્રફળ છેદમાં આવશે અને ડેલ્ટા L એટલે L1 માઇનસ L છે, જે આપણે ગોતીને રાખેલું જ છે. સો યંગ મોડ્યુલસ y એ mgl upon a into L1 minus L થશે. તો થર્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન, mgl upon a into L1 minus L. અલ્ટરનેટિંગ કરંટ માંથી ક્વેશ્ચન છે. એસી પ્રવાહ LCR પરિપથને એસી વોલ્ટેજના ઉદ્ગમ સાથે જોડેલ છે. જ્યારે પરિપથમાંથી L ને દૂર કરવામાં આવે ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત π/3. જો તેના બદલે પરિપથમાંથી કેપેસિટર C ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત π/3 છે. તો પાવર ફેક્ટર મેળવવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સર્કિટ LCR છે, એમાંથી સૌથી પહેલા ઇન્ડક્ટર ને દૂર કરવામાં આવે છે. ઇન્ડક્ટર ને દૂર કરશો એટલે સર્કિટ બની જશે RC સર્કિટ, અને ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કડા તફાવત π/3 છે. I અને V વચ્ચે કડા તફાવત. સો એઝ્યુમ કરીએ આ B અને આ I નો ફ્રેઝર છે અને અહીંયા આવશે π/3. કડા તફાવત સર્કિટ કઈ? તો કે RC સર્કિટ માટે તો કડા તફાવત π/3 છે, that is delta is equal to π/3. તો tan delta is equal to XC by R. Here delta is π/3, that means tan π/3 is XC by R, and that means XC capacitive reactance tan π/3 is √3, so XC is equal to √3R. Then second પછીનો જે ફેરફાર કરવામાં આવ્યો છે પરિપથમાંથી કેપેસિટરને દૂર કરવામાં આવે તો નવી સર્કિટ બની જશે RL સર્કિટ. એના માટે બી ડેલ્ટા π/3 છે. સો V અને I નો ફ્રેઝર આવી રીતે લઈએ આપણે તો અગેન અહીંયા π/3 છે કડા તફાવત. આ વખતે RL સર્કિટ માટે tan delta is equal to XL by C. That means tan π/3 is equal to XL by C again, XL by R in fact, XL by R, and that means XL is equal to √3R again.
second. So inductive reactance and capacitive reactance XL and XC both are same, root 3R. So now for LCR circuit, for a given LCR circuit, total resistance mod Z is equal to root of R square plus XL minus XC whole square. Correct? Therefore, mod Z. Now XL and XC are same. So XL minus XC is 0. So mod Z is equal to R. આપણે જોઈશું પાવર ફેક્ટર ફોર એની ગિવન સર્કિટ પાવર ફેક્ટર cos delta. Power factor VRMS IRMS cos delta હોય. Cos delta is power factor. ટોટલ પાવર VRMS IRMS cos delta એમાંથી જે cos delta જે પોર્શન છે એને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. And cos delta is R by mod Z. Here R is equal to mod Z, that means cos delta is R by R, which is 1. So cos delta is power factor and power factor is 1. So 1 is the final answer. Second option. શક્તિ ગુણાંક પાવર ફેક્ટર જેને આપણે cos delta કહીએ છીએ એ 1 થશે. મેગ્નેટિઝમ ચુંબકત્વમાંથી ક્વેશ્ચન છે. 599 સસેપ્ટિબિલિટી ધરાવતો એક લોખંડનો સળિયો 1200 એમ્પિયર પર મીટર મેગ્નેટાઇઝિંગ ફિલ્ડની અંદર છે. તો સળિયાના દ્રવ્યની પરમિએબિલિટી મેળવવાની છે. મ્યુ નોટ 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ઇનવર્સ છે. chi m susceptibility, which is 599, and mu naught is 4 pi into 10⁻⁷ Tesla meter ampere inverse. મેગ્નેટાઇઝિંગ ફિલ્ડની કોઈ જરૂર નથી. સળિયો છે એના દ્રવ્યની પરમિએબિલિટી મેળવવાની છે. તો મ્યુ અને મ્યુ નોટ અને chi m એમની વચ્ચે રિલેશન છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ chi m c. કોઈ સોલેનોઇડ હોય એની અંદર કાંઈ ન હોય તો શૂન્યાવકાશ, તો શૂન્યાવકાશની પરમિએબિલિટી મ્યુ નોટ થાય. એની અંદર કોઈ સળિયો મૂકી દો એટલે સળિયો ચુંબકીય ક્ષેત્રમાં મેગ્નેટાઇઝિંગ ફિલ્ડની અંદર આવી ગયો તો દ્રવ્યની પરમિએબિલિટી ગણાય. એમની વચ્ચેનો રિલેશન છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ 1 પ્લસ chi m. Mu naught is 4 pi into 10⁻⁷. 1 plus chi m is 599. So 4 pi into 10⁻⁷ into 600. So 4 6 are 24. So this should be 2.4 pi into 10⁻⁴ ટેસ્લા મીટર એમ્પિયર ઇનવર્સ. સિમ્પ્લિફાય કરીએ અને 24 ની 2.4 પાઈના ફોર્મમાં જોઈએ છે એટલે આજે 10⁻⁵ થવું જોઈએ. -7 અને આ 2 zeros પણ 24 હોય તો એવું થશે. સો 2.4 હોય તો 10⁻⁴ ટેસ્લા મીટર એમ્પિયર ઇનવર્સ. સો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2.4 pi into 10⁻⁴ ટેસ્લા મીટર એમ્પિયર ઇનવર્સ ઇઝ ધ ફાઇનલ આન્સર. ફોર્થ ઓપ્શન સી થોડું ટ્રિકી છે. 24 તમે 24 લઈને આન્સર લઈ આવશો ને તો 10⁻⁵ આવશે. એકદમ ટ્રિક કરીને ત્યાં 2.4 રાખ્યા છે એટલે મિસ્ટેક થવાની પોસિબિલિટી રહે. તો 2.4 કરવો હોય તો 10⁻⁴ રાખવા પડશે. સો ફોર્થ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. કાઇનેટિક થિયરી ઓફ ગેસ વાયુનો ગતિવાદ એમાંથી ક્વેશ્ચન છે. એક નળાકારમાં 249 કિલો પાસ્કલ દબાણ અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન વાયુ કરેલ છે. તો એની ઘનતા મેળવવાની છે. આર ની વેલ્યુ આપેલી છે. પ્રેશર 249 into 10⁻³ પાસ્કલ, કિલો પાસ્કલ છે એટલે 10⁻³ થી મલ્ટીપ્લાય. ટી 27 ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિનમાં 300 કેલ્વિન. આર 8.3
जूल पर मोल इंटू केल्विन। वायुનો ગતિવાદ ના આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV is equal to mu RT or nRT. એમાં n એટલે મોલ નંબર છે. મોલ નંબરને તમે m/m0 બી લખી શકો. m એટલે કુલ દળ અને m0 એટલે 1 મોલ વાયુનું દળ. અહીંયા હાઇડ્રોજન વાયુ છે એટલે હાઇડ્રોજન વાયુના માટે 1 મોલ હાઇડ્રોજન વાયુનું દળ m0 એટલે 2 ગ્રામ પર મોલ એટલે 2 ગ્રામ 2 × 10⁻³ kg પર મોલ થાય એટલે એ બી ફિક્સ છે. નાવ માસ is volume into density, total mass volume into density, so rho into V upon m0 into RT અને લેફ્ટ હેન્ડ સાઈડમાં PV વોલ્યુમ બે બાજુથી કેન્સલ થશે, V કેન્સલ. આપણે ઘનતા એટલે કે રો ગોતવાનું છે. સો રો ઇઝ P m0 upon RT. પ્રેશર 249 × 10⁻³ m 2 × 10⁻³ m0, R is 8.3 and temperature is 300 Kelvin. બસ જસ્ટ સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો સિમ્પ્લિફાય આફ્ટર સિમ્પ્લિફાઈંગ 0.2 kg per meter cube ડેન્સિટી એટલે કે ઘનતા આવશે. સો ધ ફર્સ્ટ ઓપ્શન is the correct option, 0.2 kg per meter cube, which is a final answer. Question from ન્યુક્લિયસમાંથી ક્વેશ્ચન છે. જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક U92-235 પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો ક્રિપ્ટોન 3689 અને 3 ન્યુટ્રોન અને એ સિવાયનું નીચેનામાંથી કયું તત્વ મળશે? સિમ્પલ છે, યુરેનિયમ 92-235. નીચે પરમાણુ ક્રમાંક, ઉપર પરમાણુ દિનાંક, એની ઉપર એક ન્યુટ્રોન અથડાવવામાં આવે છે તો તમને મળશે 36 Kr ક્રિપ્ટોન 89 પ્લસ એક તત્વ મળશે. કયું તત્વ છે ખબર નથી, ZA આપણે Z ફાઇન્ડ કરવાનો છે. તત્વનું નામ મેં Y આપી દીધું છે અને 3 ન્યુટ્રોન છે. સો 3 ટાઈમ્સ 0 and 1. ખાલી પરમાણુ ક્રમાંક એ જ સરખામણી કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ 92 પ્લસ 0 that is 92 is equal to 36 પ્લસ આ Z કે જે નવા તત્વનો પરમાણુ ક્રમાંક છે અને 3 into 0 is 0, so plus 0, so Z is equal to 92 minus 36, 92 minus 36, that should be 56, yes 56. ઓકે, તો 56 જેનો Z 56 એવું એમાંથી ચોથા નંબરનું બેરિલિયમ છે. બેરિલિયમ 56 144 એ ત્રીજા તત્વ તરીકે આપણને મળશે. સો ફોર્થ ઓપ્શન BA 56 144 is the correct answer, option number 4. ઇલેક્ટ્રોનિક્સ વાળા સેક્શનમાંથી એની અંદર પણ ખાસ લોજિક ગેટ્સ વાળા સેક્શનમાંથી ક્વેશ્ચન છે. એક લોજિક ગેટ, લોજિક સર્કિટ તમને આપેલી છે, એની ઉપરથી એનું ટ્રુથ ટેબલ કયું છે એમાંથી એ મેળવવાનું છે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં. સી હવે આની અંદર એક પહેલા તો ડી મોર્ગન્સ લો નો યુઝ આવશે, એટલે પહેલા આપણે એક ડી મોર્ગન્સ લો કયા કયા છે એ ખાસ જોઈ લઈએ. ડી મોર્ગન્સ લો A plus B બાર, ઓર એને એવું પણ કહી શકો નોટ A ઓર B. તો નોટ A એન્ડ નોટ B, A બાર ડોટ B બાર.
અને બીજો ડી મોર્ગન્સ લો છે a dot b whole bar or not a and b, not a or not b. a dot b whole bar is equal to a bar plus b bar. પ્લસ અહીંયા આપણે ઓર ગેટ કહીએ છીએ, ડોટ ને એન્ડ ગેટ કહીએ છીએ. કરેક્ટ. એટલે ફોર ધ સેક ઓફ કન્વીનિયન્સ a plus b bar is equal to a bar dot b bar અને a dot b bar is equal to a bar plus b bar એવું આપણે કન્વીનિયન્સી માટે આપણે એવું એને પ્રોનાઉન્સ કરીશું. બાકી તો તમને ખબર છે આને રીડ કરવા માટે નોટ a ઓર b, નોટ a એન્ડ નોટ b, આ નોટ a એન્ડ b, નોટ a ઓર નોટ b એવી રીતે રીડ કરવાનું થાય. પણ ફોર ધ સેક ઓફ કન્વીનિયન્સી આપણે a plus b whole bar is equal to a bar dot b bar. These are De Morgan's law. કરેક્ટ. ઓકે. એને બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન એવું પણ કહેવાય. સી અહીંથી લાઇન બ્રેક કરી નાખો, બેને અલગ અલગ આપી દો તો વચ્ચેની સાઇન છે એ પ્લસ ને બદલે ડોટ, અહીંયા ડોટ ને બદલે પ્લસ થઈ જાય. તો એને બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન યાદ રાખવા માટે, મેમરાઇઝ કરવા માટે એવું આપણે કહી શકીએ. હવે ક્વેશ્ચન જોઈએ. આપણને લોજિક ગેટ આપ્યો છે, આ નોટ ગેટ છે. ઇનપુટ એ તો એ બાર થઈ જાય નોટ એ, બી નું બી બાર દેટ ઇઝ નોટ બી, અને આ જે છે એ નોર ગેટ છે. નોર ગેટ ઓર નો બાર, તો એના ઇનપુટમાં જાય છે એ બાર અને બી બાર, એનો ઓર દેટ ઇઝ પ્લસ અને નોર છે એટલે હોલ બાર. That means y is equal to a bar plus b bar whole bar થઈ જશે. અહીંયા ડી મોર્ગન્સ એપ્લાય કરો, બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન, એટલે આ લાઇન બ્રેક કરો તો આ બાર ઇન્ડિવિજ્યુઅલી a બાર b બાર બેને આપી દેવાના થશે અને વચ્ચેની સાઇન પ્લસ ની બદલે ડોટ. ડી મોર્ગન્સ લો એપ્લાય કરીએ. કરેક્ટ. ઓકે. બાર બાર 2 ટાઈમ્સ બાર એટલે 2 ટાઈમ્સ નોટ ગેટ, તો ઓરિજિનલ ગેટ પાછો મળે, તો એ ડોટ બી થઈ જાય. એ ડોટ બી છે એ કયો ગેટ છે, તો એન્ડ ગેટ છે. કરેક્ટ. અને એન્ડ ગેટ માટે ટ્રુથ ટેબલ, તો કે અહીંયા આપણે 4 નંબરનું ટેબલ છે એ એન્ડ ગેટ માટે છે. એન્ડ ગેટ 0 એન્ડ 0 0, 0 એન્ડ 1 ઓલ્સો 0, 1 એન્ડ 0 ઓલ્સો 0, 1 એન્ડ 1 જ 1 થાય. અને આવું જે આઉટપુટ આપે ને એ આપણો એન્ડ ગેટ છે. સો 4th નંબર નું જે ટ્રુથ ટેબલ છે એ આપણું કરેક્ટ આન્સર છે. એન્ડ ગેટ નું ટ્રુથ ટેબલ છે. સો ઇટ ઇઝ ધ કરેક્ટ આન્સર which is 4th option. Again a very simple question from current electricity. 3 into 10 raised to minus 10 વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રમાં એક વીજભારિત કણનો ડ્રિફ્ટ વેગ, અપવહન વેગ ડ્રિફ્ટ વેલોસિટી 7.5 into 10 raised to minus 4 મીટર પર સેકન્ડ છે, તો એની મોબિલિટી કેટલી થાય? એટલે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ 3 into 10 raised to minus 10 વોલ્ટ પર મીટર અને ડ્રિફ્ટ વેલોસિટી જેને VD થી આપણે ડિનોટ કરીએ છીએ which is 7.5 into 10 raised to minus 4 મીટર પર સેકન્ડ. આ બે ફિઝિકલ ક્વોન્ટિટીઝ ભૌતિક રાશિઓ આપેલ છે. મોબિલિટીની ડેફિનેશન, મોબિલિટી ઓફ ચાર્જ, એની ડેફિનેશન જ એવી છે કે ડ્રિફ્ટ વેલોસિટી પર યુનિટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એને મોબિલિટી કહેવાય. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ ડ્રિફ્ટ વેલોસિટી ને મોબિલિટી કહેવાય. દેટ ઇઝ મ્યુ is equal to VD by E. That is drift velocity per unit electric field and mobility by definition of mobility. ઓકે, તો અત્યારે તો હવે આપણે માત્ર એમાં
વેલ્યુઝ એની અંદર મૂકવાની છે. that is 7.5 into 10 raised to minus 4 divided by 3 into 10 raised to minus 10. By simplifying it, we can see that 2.5 into 10 raised to 6 is the mobility. Unit એની અંદર આપેલો છે meter square volt inverse second inverse. 2.5 into 10 raised to 6. So option number 1 is the correct answer for a given question. Simple question from unit conversion. Energy, ઉર્જાના ઘણા બધા એકમો હોય, જૂલ, ઇલેક્ટ્રોન વોલ્ટ, કેલરી, જુદી જુદી જગ્યાએ જુદા જુદા એકમો વપરાતા હોય. ડીએનએના એક બોન્ડ તોડવા માટે જરૂરી ઉર્જા 10⁻⁻20 જૂલ છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આનું મૂલ્ય કેટલું થાય? નિયરલી અબાઉટ, એટલે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે. ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો રિલેશન 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. આપણે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું છે, એટલે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 બાય 1.6 ઇન્ટુ 10⁻⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા આપણને પૂછ્યું છે 10⁻⁻20 જૂલ એટલે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? ધેટ ઇઝ 10⁻⁻20 divided by 1.6 into 10⁻⁻19. 0.0625 સ્પેસિફિક આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. આપણને નિયરલી પૂછ્યું છે, that is approximately 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ એ ફાઇનલ આન્સર હશે. તો ઓપ્શનમાંથી આપણા માટે ઓપ્શન બી કરેક્ટ આન્સર છે. 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ નિયર વેલ્યુ. ક્વેશ્ચન ફ્રોમ ન્યુક્લિયસ વાળા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન છે. દળને સમતુલ્ય ઉર્જા 0.5 ગ્રામ પદાર્થનું ઉર્જા તુલ્યાંક, that is દળને સમતુલ્ય ઉર્જા. the mass energy equivalent to mass. તો એના માટે સિમ્પલ ફોર્મ્યુલા છે, આપણને ખબર જ છે. E is equal to delta m into c square. તો 0.5 ગ્રામ માસ ને સમતુલ્ય ઉર્જા કેટલી? તો 0.5 ગ્રામ, that is delta m. ગ્રામ ને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ, that is 10⁻³ થી મલ્ટીપ્લાય કરીએ. c વેલોસિટી ઓફ લાઇટ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3 into 10⁸ square, that is 0.5 10⁻³ 9 into 10⁻16, and that is 4.5 into 10⁻13 joule. By simplifying it, is the final answer of a given question. Very simple question, very easy question regarding nuclei. Unit and dimension or mechanics of solid, બંનેમાંથી ગમે તે ચેપ્ટરમાંથી કહી શકો એવો ક્વેશ્ચન છે. પ્રતિબળ, જે મિકેનિક્સ ઓફ સોલિડની અંદર આવતી એક ભૌતિક રાશિ છે, એના ડાયમેન્શન્સ, એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. કરેક્ટ? ઓકે, સિમ્પલ. પ્રતિબળની વ્યાખ્યા કે ફોર્મ્યુલા જે કયો મુજબ, પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ. થિયરીઝની અંદર આવી ગયેલું જ છે, એટલે એના વિશે આપણે ડિટેલમાં નથી જતા. બેયના પારિમાણિક સૂત્ર m1 l1 t-2, એરિયા ક્ષેત્રફળ માટે l2. સિમ્પ્લિફિકેશન, by simplifying it, m1 l-1 t-2 ડાયમેન્શન્સ ઓફ સ્ટ્રેસ, પ્રતિબળના પરિમાણ છે. થર્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર, ફાઇનલ આન્સર. ઇલેક્ટ્રોનિક્સ એમાંથી ક્વેશ્ચન છે.
કોના લીધે પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન લેયરની પહોળાઈમાં વધારો થાય છે? ઓપ્શન્સ: રિવર્સ બાયસ માટે, ઓનલી ફોર રિવર્સ બાયસ, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બંને માટે, ફોરવર્ડ પ્રવાહના વધારા છે, ઇન્ક્રીઝ ઇન ફોરવર્ડ કરંટ, અને ઓનલી ફોરવર્ડ બાયસ માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડેપ્લેશન ક્ષેત્ર, ડેપ્લેશન લેયર કોને કહેવાય? તો કે એક એન ટાઈપ સેમિકન્ડક્ટર અને એક પી ટાઈપ સેમિકન્ડક્ટરને પરમનન્ટલી કનેક્ટ કરી દેવામાં આવે, જોડી દેવામાં આવે તો પીએન જંકશન બને. એન સેક્શનમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે અને પી સેક્શનમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ્સ છે. આ બંનેને જોડી દેવાથી આ એનું જંકશન છે. બંનેનું જોડાણ કરવાથી વચ્ચે એક એવો વિભાગ મળે છે કે જ્યાં એન સેક્શનમાં હવે મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન નથી, સી. અહીંથી આ બાજુનું એન સેક્શન છે, અહીંથી આ બાજુનું પી સેક્શન છે. તો એન સેક્શનના આ એરિયામાં હવે મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન નથી અને પી સેક્શનના આ એરિયામાં હવે મેજોરિટી ચાર્જ કેરિયર હોલ નથી. તો એવો જે વિસ્તાર છે એને આપણે ડેપ્લેશન લેયર કહીએ છીએ. તો આ બે લાઇન વચ્ચેનો જે એરિયા છે આ એ ડેપ્લેશન લેયર છે, ડેપ્લેશન સ્તર. હવે તો કે પીએન જંકશનને બે રીતે તમે કનેક્ટ કરી શકો, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસથી. તો જ્યારે પીએન જંકશનના એન સેક્શનને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે નેગેટિવ અને પી સેક્શનને બેટરીના પોઝિટિવ ટર્મિનલ ધન છેડા સાથે જોડવામાં આવે તો ફોરવર્ડ બાયસ જોડાણ કહેવાય, એન ટુ એન એન્ડ પી ટુ પી. અને ઇફ તમે એન થી બેટરીનો પોઝિટિવ ટર્મિનલ અને પી થી બેટરીનો નેગેટિવ ટર્મિનલ એટલે એન ટુ પી એન્ડ પી ટુ એન કનેક્ટ કરો તો એને આપણે રિવર્સ બાયસ કહીશું. બાય થિયરી આપણને ખબર જ છે કે જો એને ફોરવર્ડ બાયસથી કનેક્ટ કરવામાં આવે તો ડેપ્લેશન લેયરની થિકનેસ છે એમાં ઘટાડો થાય, એટલે જે છે એના કરતાં ઓછી થશે અને રિવર્સ બાયસમાં ડેપ્લેશન લેયરની પહોળાઈમાં વધારો થશે. દેટ મીન્સ અત્યારે આ બેટરીને પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલથી કનેક્ટ કરીએ તો આ રિવર્સ બાયસ કનેક્શન છે અને રિવર્સ બાયસ કનેક્શનમાં ડેપ્લેશન લેયરની થિકનેસ એટલે કે એની પહોળાઈ ઇન્ક્રીઝ થશે, વધશે. તો અહીંયા એમ લખ્યું છે પહોળાઈમાં વધારો થાય છે ડેપ્લેશન ક્ષેત્રની. તો એવું માત્ર અને માત્ર રિવર્સ બાયસમાં જ થાય, ફક્ત રિવર્સ બાયસ ઓનલી. એ આપણો આ ક્વેશ્ચન માટે ફાઇનલ આન્સર થશે. એક પરિમાણમાં ગતિ, મોશન ઇન 1D, એમાંથી ક્વેશ્ચન છે એક ટાવરની ટોચ પરથી એક દડાને 20 મીટર પર સેકન્ડના વેગથી સિરોલમ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે. દેટ ઇઝ અહીંથી ડાઉનવર્ડ ડિરેક્શનમાં એની ઇનિશિયલ વેલોસિટી પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ. થોડાક સમય બાદ ભોંયતળિયાને 80 મીટર પર સેકન્ડના વેગથી અથડાય છે. દેટ ઇઝ અહીં નીચે પહોંચે ત્યારે 80 મીટર પર સેકન્ડ. ટાવરની ઊંચાઈ આપણે મેળવવાની છે. જી ગ્રેવિટેશનલ એક્સેલરેશન 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલું છે. ઇનિશિયલ વેલોસિટી યુ 20 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ. ફાઇનલ વેલોસિટી 80 મીટર પર સેકન્ડ. જી ગ્રેવિટેશનલ એક્સેલરેશન 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આપણે અહીંયા ટાવરની ઊંચાઈ મેળવવાની છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો, એમાંનું એક સમીકરણ v square minus u square is equal to 2as. A is g here and s is h here. V square minus u square is equal to 2gh. We can write v is 80, u is 20 is equal to 2 into 10 into h. So h ને આપણે સબ્જેક્ટ બનાવશું અહીંયા. So h is equal to 80 નો સ્ક્વેર 6400 minus 400 divided by 2 into 10 into 2 into 10. So h is equal to, simplifying that, 6000 divided by 2 into 10, that should be 300 meter, the tower of the height.
ટાવરની ઊંચાઈ 300 મીટર થશે. સો ઓપ્શન નંબર 3 300 મીટર ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા ક્યાંય સમયનો ઉલ્લેખ નથી. બાકીના બે જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એમાં સમય આવે છે. અહીંયા ક્વેશ્ચનમાં સમય આપેલો બી નથી, સમય મેળવવાનો બી નથી. બાકીના બંને ઇક્વેશન v is equal to v naught plus at or u plus at we may say and d is equal to v naught t plus half at square. એ બંને ઇક્વેશનમાં t આવે છે એટલે t નો અહીંયા ક્યાંય ઉલ્લેખ ન હોવાથી એ બે ઇક્વેશન આપણે યુઝ કરેલા નથી. અહીંયા 300 મીટર કરેક્ટ આન્સર, ફાઇનલ આન્સર, થર્ડ વન. અલ્ટરનેટિંગ કરંટ એસી પ્રવાહમાંથી ક્વેશ્ચન છે. એક 200 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી સપ્લાય સાથે 40 માઇક્રોફેરેડના કેપેસિટર જોડેલ છે, તો પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું થાય? એસી સપ્લાયથી કનેક્ટ કરેલું છે એટલે વોલ્ટેજ છે એ વીઆરએમએસ, વોલ્ટેજની આરએમએસ વેલ્યુ થાય 200 વોલ્ટ. આવૃત્તિ 50 હર્ટ્ઝ આવૃત્તિથી એને કનેક્ટ કરેલું છે અને કેપેસિટર એક જ કોમ્પોનન્ટ કનેક્ટ કરેલું છે કેપેસિટર, that is 40 માઇક્રોફેરેડ, that is 40 into 10⁻⁻⁶ ફેરેડ. સર્કિટ છે એ ઓનલી કેપેસિટર વાળી સર્કિટ છે. જનરલી એસી સર્કિટમાં કયા કોમ્પોનન્ટ જોડેલા છે એની ઉપરથી સર્કિટ નક્કી થતી હોય. અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર ત્રણેય જોડેલા હોય તો એલસીઆર સર્કિટ, એમાંથી કોઈ પણ બે કોમ્પોનન્ટ ઇન્ડક્ટર કેપેસિટર હોય તો એલસી, અવરોધ ઇન્ડક્ટર હોય તો આરએલ, અવરોધ કેપેસિટર હોય તો આરસી સર્કિટ, અને નહીંતર એક જ કોમ્પોનન્ટ હોય તો ખાલી ઇન્ડક્ટર તો ઓનલી એલ, ખાલી કેપેસિટર તો ઓનલી સી વાળી સર્કિટ. તો અહીંયા ઓનલી સી વાળી સર્કિટ છે. સો ઓનલી કેપેસિટર ઇઝ કનેક્ટેડ. સો તો એના માટે મોડ ઝેડ ઓનલી કેપેસિટર માટે 1/ωc, that is xc, ઓમેગા ઇઝ 2πf, સો 2πfc થશે મોડ ઝેડ. અને હવે પ્રવાહનું આરએમએસ મૂલ્ય જોતું હોય તો IRMS is VRMS upon mod z. Mod z is 1/2πfc. So IRMS is VRMS into 2pi into frequency into capacitance. IRMS is 200 volt, 2pi as it is રાખીએ છીએ, frequency 50 hertz છે, capacitance 40 into 10⁻⁻⁶ ફેરેડ છે. જસ્ટ મલ્ટીપ્લાય કરવાનું છે. તો આફ્ટર મલ્ટીપ્લાઈંગ 251 point something into 10⁻², that is approximately 2.5 ampere એવો આન્સર મળશે આમાંથી તમને. સો સેકન્ડ ઓપ્શન 2.5 ampere is the final answer for a given question. ઇલેક્ટ્રોનિક્સમાં થિયરી બેઝ ક્વેશ્ચન ટ્રાન્ઝિસ્ટરમાંથી. ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ફોર ટ્રાન્ઝિસ્ટર એક્શન વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ? તો ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટને આપણે ચેક કરતા જશું અને રિયલ થિયરીની અંદર એમાંથી કયું સાચું છે એ ચેક કરીએ. ફર્સ્ટ છે, અહીંયા મેં એક ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરીને રાખેલો છે, NPN ટ્રાન્ઝિસ્ટર. આ એમીટર સેક્શન છે, ઈમીટર બે કહેવાય એને. આ બેઝ સેક્શન છે અને આ કલેક્ટર સેક્શન છે. પહેલું ઓપ્શન છે બેઝ, એમીટર, કલેક્ટર, એમનું સાઇઝ, એનું કદ સરખું, તો ઓબ્વિયસલી સરખું નથી જ. બેઝ સૌથી નાનો, કલેક્ટર સૌથી મોટો અને એમીટર એ બેઝ કરતા મોટો, કલેક્ટર કરતા નાનો છે સાઇઝમાં. તો ફર્સ્ટ ઓપ્શન ઇનકરેક્ટ છે. એમીટર જંક્શન અને કલેક્ટર જંક્શન બંને ફોરવર્ડ બાયસ હોય છે. તો વી નો દેટ કે તમારે ટ્રાન્ઝિસ્ટરને સ્ટાર્ટ કરવું હોય, ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવું હોય તો એમીટર અને બેઝ વચ્ચે ફોરવર્ડ બાયસ અને કલેક્ટર અને બેઝ વચ્ચે રિવર્સ બાયસ. તો અહીંયા ફોરવર્ડ બાયસ આવશે.
અને આ બે વચ્ચે રિવર્સ બાયસ કનેક્શન હોવું જોઈએ. તો સેકન્ડ ઓપ્શન ઇઝ ઓલ્સો ઇનકરેક્ટ. થર્ડ ઓપ્શન, બેઝ સેક્શન છે એ ખૂબ જ પાતળું, નાનકડું, એ આપણે ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ, કરેક્ટ છે. અને એમાં ડોપિંગ, અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, તો એ કરેક્ટ છે. સો થર્ડ ઓપ્શન ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. તો એ આપણે ફોર્થ ઓપ્શન ચેક કરી લઈએ. બેઝ એમિટર કલેક્ટરમાં ડોપિંગ, અશુદ્ધિનું પ્રમાણ એક સરખું હોવું જોઈએ, તો એ બી ઇનકરેક્ટ છે. સૌથી વધારે અશુદ્ધિનું પ્રમાણ એમિટર સેક્શનમાં, સૌથી ઓછું અશુદ્ધિનું પ્રમાણ બેઝ સેક્શનમાં, અને કલેક્ટર સેક્શનમાં અશુદ્ધિનું પ્રમાણ એમિટર કરતાં ઓછું અને બેઝ કરતાં વધારે હોવું જોઈએ. તો થર્ડ ઓપ્શન કરેક્ટ છે. બાકીના 1, 2 અને 4 ઇનકરેક્ટ છે. સો વિથ થિયરી એક્સપ્લેનેશન, થર્ડ ઓપ્શન કરેક્ટ ઓપ્શન. ઇઝી ક્વેશ્ચન. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે ગ્રેવિટેશનમાંથી, ગુરુત્વાકર્ષણમાંથી એક ક્વેશ્ચન નીટમાં ફરજિયાત હોય જ છે. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 72 ન્યૂટન છે. પૃથ્વીની ત્રિજ્યાના અડધી ઊંચાઈ પર કેટલું ગુરુત્વાકર્ષી બળ લાગે? ગુરુત્વાકર્ષી બળ અને વજન બળ બે ઇક્વલ છે, એટલે કેટલું વજન પૃથ્વીની ત્રિજ્યાની અડધી ઊંચાઈ પર? બોડી વેઇટ્સ 72 Newton on the surface of the earth. What is the gravitation force on it at the height equal to half the radius of the earth? Correct? Okay, right. Effective G at h height, એની ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા જ એપ્લાય કરીએ, 1 plus h upon re square. Effective G at h height, where h is height. અહીંયા h is equal to re by 2 છે, correct? Okay, so effective G effective is equal to G by 1 plus re by 2 upon re whole square. So G upon 1 plus 1 half, G cancel થઈ જશે, re cancel, square. 1 plus 1 half is 3 by 2, that is 9 by 4, and that is 4G by 9, correct? G effective gravitation, બે બાજુ m થી મલ્ટીપ્લાય કરીએ, સો mg effective, એટલે ઇફેક્ટિવ ફોર્સ થઈ જશે, ગ્રેવિટેશન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 4 by 9 mg. અહીંયા આપણને જે 72 ન્યૂટન છે ને એ mg આપેલું છે, સો દેટ ઇઝ 4 by 9 into 72, that is 32 ન્યૂટન. તો re by 2 પૃથ્વીની અડધી ઊંચાઈ પર, પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ પર નવું ગ્રેવિટેશનલ ફોર્સ 72 ન્યૂટનને બદલે 32 ન્યૂટન થશે, કરેક્ટ? સો ઓપ્શન નંબર 1 ઇઝ ધ કરેક્ટ આન્સર.